સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારે બાવળા અને બગોદરા વચ્ચે આવેલું એક ધામ, જ્યાં ધર્મની ધજાઓ સતત લહેરાય છે, તે શ્રી મામાદેવ ધામની આ વાત છે. મામાદેવ એટલે શું? કોણ હતા મામાદેવ? દેવાધિદેવ મહાદેવના અંશજ અને વંશજ, સતયુગના વીરભદ્ર અને કલિયુગના વિશ્વસિંહ અવતાર જ મામાદેવ. મામાદેવનું એક અદ્ભુત મંદિર છે, જ્યાં શ્રદ્ધા અને ધર્મની જ્યોત જળવાય છે. હજારો લાખો જનોની આસ્થા અને શ્રદ્ધાની જે વંદના થાય છે. આ મંદિરની મહેક જ કંઈક અલગ છે. ચમત્કારો નહીં, સાક્ષાત્કાર અને શ્રદ્ધાના ગીત અહીં ગવાય છે. સનાતની શૃંગાર કરનાર મામા દેવના ભગત પૂજારી રજનીશભાઈ ગોહિલની વાત કરી છે. બચપનથી જ જેમને મામાની મહોબ્બત પ્રાપ્ત થઈ છે. રજનીશભાઈ એ મામાદેવની આરાધના કરી છે, સાધના કરી છે. બચપનથી જ રજનીશભાઈનો સ્વભાવ ધર્મ તરફ વળેલો અને એમાં મામાદેવનો સંગ મળેલો. મામાદેવની ભક્તિ પડી. રજનીશભાઈ આજે સંપૂર્ણ મામાદેવની સેવામાં વ્યસ્ત છે. આગામી દિવસોમાં પ્રજ્ઞેશભાઈને મામાદેવની અસીમ કૃપાનો લાભ મળવાનો છે અને લાભની વાત કરવી છે. હનુમાન જયંતિ હતી. ચૈત્રી પૂનમનો ઉજાસ હતો. ગંગા ખળખળ વહેતી હતી અને આ સાપરમાં દિવસે પ્રજ્ઞેશભાઈ ગોહિલને મામાદેવના આશીર્વાદ ફળ્યા. ભગતને જગદગુરુની દીક્ષા સંસ્કાર અપાયો. આ બહુ મોટા આશીર્વાદ છે. જગદગુરુ એટલે સનાતન ધર્મની રક્ષાના પ્રહરી બનાવાયા. મામાદેવના ભગત પ્રજ્ઞેશભાઈ હવે સનાતન ધર્મની રક્ષા માટે ધૂમ છે. તેમણે કરેલા પ્રયાસો, તેમણે મામાદેવની કરેલી ભક્તિનું પુણ્ય ફળ આગામી દિવસોમાં બાબા મહાકાલની અદ્વૈત ભૂમિ ઉપર તેના એક ભક્ત પ્રજ્ઞેશભાઈને ઉજ્જૈનની આધ્યાત્મિક ધરા શંકરકા ભજન ના નાદવાળી ધરતી ઉપર હજારો સંતો, હજારો મહંતોની સાક્ષીમાં સંચ તત્વોથી ભરપૂર અભિષેક થશે. વીર વિક્રમાદિત્યની નગરી ઉજ્જૈનમાં અલખનો ભંડારો થશે અને બાબાના ચરણોમાં જગદગુરુની શોભાયાત્રા નીકળશે. એ શોભાયાત્રા એ વાતનો સંદેશ આપશે કે શંકરનું ભજન ગાનાર ક્યારેય અવર્થ જતો નથી. તેની ભક્તિ એને ફળે છે, એને નવું નામ મળે છે. શ્રી શ્રી જગદગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર આ એક માસે કરેલી મામા ભગવાનની શક્તિનું, ભક્તિનું અને આસક્તિનું ફળ છે. ચાલો ઉજ્જૈન.